ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો, જેનો મુખ્ય મુદ્દો છે તક્ષશિલા વિદ્યાપીઠ. રજૂઆત કરતા વિપુલભાઈ પટેલ. ચોથા પાઠના ધોરણ 10ના મહત્ત્વના મુદ્દા વિશે જો આપણે વાત કરીએ તો તે છે તક્ષશિલા વિદ્યાપીઠ. આજે રાવલપિંડીથી પશ્ચિમે આવેલ તક્ષશિલા વિદ્યાપીઠ જોવા મળે છે. આ તક્ષશિલા વિદ્યાપીઠ પ્રાચીન સમયમાં ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર ગણવામાં આવતું હતું. આ વિદ્યાપીઠની અંદર જુદી જુદી વિષયોને લગતું શિક્ષણ આપવામાં આવતું હતું. ખાસ કરીને આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું જુદું જુદું શિક્ષણ અપાતું હતું. તક્ષશિલા વિદ્યાપીઠની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુની પાસે જ આશ્રમમાં રહી અને અભ્યાસ કરતા હતા. આ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર ભગવાન બુદ્ધના શિષ્ય જીવક આ વિદ્યાપીઠની અંદર આયુર્વેદના પાઠોનો અભ્યાસ કર્યો હતો અને તેને લગતું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એક દંતકથા મુજબ રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ ભરત તેમના પુત્ર તક્ષ ઉપરથી તક્ષશિલા એવી રીતે આ વિદ્યાપીઠનું નામ રખાયું હતું. 7મી સદીની અંદર ખૂબ જ મહત્ત્વની વિદ્યાપીઠ તરીકે એ જાણીતી બની હતી. વિદ્યાર્થીને જે વિષયની અંદર વધુ પ્રમાણમાં રસ અને રુચિ હોય તે રીતે વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને એકસાથે ભણાવી શકતા હતા. છતાં પણ એક શિક્ષક પાસે લગભગ 20 વિદ્યાર્થીઓની આસપાસ વિદ્યાર્થીઓ ભણતા હતા. આ વિદ્યાપીઠની અંદર દેશના જુદા જુદા ખૂણાઓમાંથી એ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આવતા હતા. જેમ કે વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા જુદા જુદા પ્રદેશો અને નગરોમાંથી વિદ્યાર્થીઓ શિક્ષણ માટે અહીં અભ્યાસ માટે આવતા હતા. વારાણસીના રાજકુમારો પણ અહીં શિક્ષણ લેતા હતા. કૌશલ્યના રાજા પ્રસેનજીત અને વ્યાકરણશાસ્ત્રી પાણિની તેમજ કૌટિલ્યે પણ આ જ વિદ્યાપીઠ એટલે કે તક્ષશિલામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને જ્ઞાન મેળવ્યું હતું. તક્ષશિલામાં વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયોનું જ્ઞાન ગુરુની પાસે રહી અને આપવામાં આવતું હતું. આ વિષયોમાં વેદોનો અભ્યાસ, રાજવિદ્યા, ધનુર્વિદ્યા, શસ્ત્રવિદ્યા, વ્યાકરણ વિદ્યા, યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષ વિદ્યા અને તત્વજ્ઞાન જેવા વિષયોને આ શિક્ષણની અંદર સમાવેશ કરવામાં આવતો હતો. અહીં ચંદ્રગુપ્ત મૌર્યે પણ શિક્ષણ લીધું હતું. ખાસ જો કોઈ વાત હોય આ વિદ્યાપીઠની તો તે છે 5મી સદીની અંદર ચીની મુસાફિર પાહ્યાને આ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. આ વિદ્યાપીઠ દેશ વિદેશની અંદર ખૂબ જ જાણીતી અને પ્રસિદ્ધિ પામેલી હતી. એવી ભારતના ગૌરવ સમાન
જો કોઈ વિદ્યાપીઠ હોય તો તે હતી તક્ષશિલા વિદ્યાપીઠ, જેના પ્રત્યે આજે પણ આપણે ગૌરવ લઈએ છીએ.